હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. તો જો આજે બહુ દિવસ પછી ટાઈમ મળ્યો વિડીયો બનાવવાનો. તો જો આજે અમે જઈએ છીએ બહાર, કેમ કે અમારે છે ઈસ્ટરનું વેકેશન 4 દિવસ માટેનું. તો આજે થઈ ગયો છે શુક્રવાર, આજે ગુડ ફ્રાઈડે છે અને કાલે સેટરડેની તો રજા હોય જ, અને રવિવારે અને સોમવારે છે ઈસ્ટર, એટલે અમારે છે રજા. તો અમે જઈએ છીએ બહાર ફરવા માટે. તો જો અહીંયા દર્શક ભી ડ્રાઇવિંગ કરે છે. હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? જો અમે જઈએ છીએ આજે બહાર જઈએ છીએ, બતાવશું તમને રસ્તામાં બધું, જ્યાં જ્યાં ઊભી રાખશું ત્યાં. અને અમે જઈએ છીએ સીબીયુ, અહીંથી બુકારેસ્ટથી 300 કિલોમીટર 300 કિલોમીટર થાય. અત્યારે અમે છીએ ઓટોસ્ટ્રાદા ઉપર, હાઈવે કહેવાય આપણે, ઈ રોડ ઉપર છીએ. જોઈએ જો વચ્ચે કંઈક જોવાલાયક સ્થળો આવશે, બધું વેલીઓ આવશે, માઉન્ટેન આવશે, એ અમે બધું બતાવીશું. તો અમારી જોડે બન્યા રહેજો ઠેઠ સુધી, અને આખો બ્લોગ જોઈજો. હમણાં બધી સિરીઝ આવશે, સીબીયુની જ આવશે. અમે ક્યાં ક્યાં ફરવા જઈએ છીએ, શું શું કરીએ છીએ, બધું ઈ જ આવશે. અમે ત્યાં એરબીએનબી બી બુક કરેલું છે, એ બી બતાવશું, અને બધી ઇન્ફોર્મેશન બી આપશું કે કેવી રીતે જવું, શું છે શું નહીં, એવું. બરોબર? તો જો આ છે અમારો, જો અત્યારે આ ઓટોસ્ટ્રાદા ઉપર છીએ અમે. હાઈવે ની સ્પીડ છે 130. હા, જો આજુબાજુ આ બધો જંગલ વિસ્તાર છે, જંગલ વિસ્તાર જ છે. અને મસ્ત જો હાઈવે છે, મસ્ત દી ઉગે છે. અત્યારે વાગ્યા છે ઘડિયાળમાં સમથિંગ 7:24 થઈ છે, બરોબર? અને અમે નીકળ્યા હતા 7 વાગે. અમે નીકળવાનું હતું 6 વાગે એકચ્યુઅલી, પણ અમારે ખબર જ છે કે દર્શક હોય જોડે એટલે મોડું થાય જ. એટલે તમારે 6 વાગે નીકળવું હોય ને તો તમારે 5 વાગે કહેવું પડે કે આપણે 5 વાગે નીકળી જવું, તો એ 6 વાગે રેડી થાય. અમે 6 વાગ્યાનું કીધું હતું એટલે એ 7 વાગે રેડી થયા. તો 7 વાગે અમે નીકળ્યા છીએ ઘરેથી, અને હવે જોઈએ કેટલા વાગે પહોંચીએ. એમ બધે સ્ટોપ કરતા જવાનું છે, એટલે જોઈએ કેટલા વાગે પહોંચીએ. તો ચલો મળીએ આગળ. જો અમે પિતેશ પહોંચી ગયા છે અત્યારે, એટલે 110 કિલોમીટર હે ને, બુકારેસ્ટથી 110 કિલોમીટર પિતેશ પહોંચ્યા છે. ને અત્યારે 8 વાગ્યા છે. જો હાઈવે અત્યારે જઈએ છીએ. જો ક્યાં થોડોક તડકો આવે છે, થોડાક વાદળા છે, એવું બધું છે. જો મસ્ત, જો અહીંયાથી થોડાક પહાડ છે, માઉન્ટેન વગેરે એવું બધું છે થોડું થોડું. અને આમ જો આગળ મસ્ત રોડ છે અહીંના. એ કેવું પડે કે અહીંના રોડ એટલે 1 નંબર રોડ છે. આમ જો હાઈવે જો 120 140 અત્યાર સુધી, જો અત્યારે અમારે જાય છે ને 120 ની સ્પીડમાં છે ગાડી, 140 ને એવી રીતે હાઈવે ઉપર જાય ગાડી. મસ્ત રોડ છે અત્યારે. હારા આયા પેલા થોડા થઈ જાય તો આપણે એમ કહી નહીં કે ઇન્ડિયા જેવા જ છે એવું કહી. હા, એટલે ઇન્ડિયામાં અત્યારે સારા રોડ થઈ ગયા છે, બરોબર છે. પણ આ ઈ એક છે કે હાઈવે બહુ સારા છે. સિટીની અંદર ભલે ખાબડ ખુબડ રહ્યું, કેમ કે હમણાં સિટીની અંદર તો બહુ એવા ખાબડ ઓલા થઈ ગયા છે, કેમ કે આ વખતે સ્નો અને વરસાદ ને બધું પડ્યું ને એના કારણે. પણ આ હાઈવે બધા પ્રોપર છે, સારા છે, એમ મસ્ત છે. જો અહીંયા કંઈક છે મસ્તનું, જો ઈ ઓલો રોડ ને જાતો તો ને ઈ છે. હા, ઈ હશે કદાચ, મે બી હોઈ શકે. જો હવે અહીંથી હજી સીબીયુ 160-150 કિલોમીટર હજી બતાવે છે. જો અહીં લખેલું છે સીબીયુ. હવે જોઈએ, વચ્ચે ઉભા રહેતા જાશું હજી, માઉન્ટેન ને બધું છે એટલે વાંધો નથી. અને જો અહીંયા આગળ બધા માઉન્ટેન દેખાતા હોય તો તમને લોકોને જો સારું છે. વેધર બી સારું છે. અમને એમ હતું કે વરસાદ હશે તો મજા નહીં આવે, પણ હા, ક્યાંક વાદળ છાયું છે ને ક્યારેક તડકો. વરસાદ તો નથી, એટલે સારું છે. ચલાવવામાં બી સારું છે ગાડી ચલાવવામાં, કેમ કે અમે ફર્સ્ટ ટાઈમ આટલી લોંગ રૂટ ઉપર જઈએ છીએ ગાડી લઈને. હા, કે ટ્રેનમાં ને એમ જતા હોય, પણ આ પહેલી વાર છે કે અમે ગાડી લઈને એટલા લોંગ રૂટ ઉપર જઈએ છીએ એવું. તો ચલો મળીએ આગળ. એવું કંઈ હશે તો હું તમને બતાવીશ. જો અમે અહીંયા વચ્ચે સ્ટોપ રાખ્યો છે. સિટીનું નામ તો છે કંઈક રામજીયુ વાલજી, એવું કંઈક નામ છે. એ બોલતા તો આવડે નહીં, પણ એવું કંઈક નામ છે. તો જો અહીં મેન હાઈવે છે ને, ત્યાં વચ્ચે એક આ બહુ મોટો મોલ છે. જો અહીંયા રીતે શોપિંગ સેન્ટર છે, અહીંયા બધું છે. જો કારફોર ને બધું છે. તો અહીંયા ઓલ્ડ લીધો છે. અને આમ જો આ મસ્ત, બહુ મસ્ત સિટી છે આવડું. જો આ બાજુ માઉન્ટેન છે, ત્યાં બાજુમાં જ આ રોડની બાજુમાં છે ને, ત્યાં બહુ મોટી નદી છે, ઓલ્ટ નદી છે. અને જો આ મોટું શોપિંગ મોલ છે. હવે અંદર જાય છે કે કોફી બોફી લઈએ ને ફ્રેશ ને એવું થઈ જાય. તો ચલો હવે જઈએ અંદર. જો અમે ત્યાંથી સ્ટોપ ઉપરથી નીકળી ગયા છે એ શોપિંગ સેન્ટરમાંથી. અને જો અહીંયા રસ્તામાં જો એના ગામડા આવે, જો કેવા સરસ ગામડા છે. જો આપણે હોય ને એવા જ મસ્ત ગામડા છે. જો નળિયાવાળા મકાન હોય
મસ્ત આમ જો સરસ છે ગામડા એકદમ. અને અત્યારે તો ચેરી બ્લોસમ ની સીઝન છે તો જો કેવા બધા મસ્ત ફૂલ ને એવું બધું છે. મજા આવે આવા લોકેશન ઉપર રહેવાની, એક મજા હોય ખાલી ઉનાળામાં. જો આ બાજુ પહાડ ને એવું જો કેવા નળિયાવાળા મકાન છે. જો આપણે જેવા ઇન્ડિયામાં હોય ને એવા જ છે ગામડામાં. જો અમુક ને આવા બંગલા હોય છે ને, જો બધા લાકડાના મકાન મસ્ત છે. જો અહીંથી હવે ઓલી વેલી ચાલુ થઈ ગઈ છે, ઓલ્ટ વેલી કહેવાય ને ઈ. જો અહીંયા નદી છે અને આમ જો આ વ્યૂ જોવો એકવાર. જો વાવ, એટલું મસ્ત છે ને, જેટલું ફોનમાં દેખાય છે ને એનાથી નહીં, આમ રિયલમાં બહુ સરસ દેખાય છે, બહુ જ મસ્ત છે. હવે વેલી ચાલુ થઈ. આ વેલી ચાલુ થઈ છે હવે. આ પહાડ આમ જો જો અહીં જો ચર્ચ જો આ મસ્ત હે, કેટલું મસ્ત છે આમ જો. ઠેઠ સુધી કઈક સમથિંગ છે. સીબીયુ જો 75 કિલોમીટર છે અમારે વચ્ચે હજી એક જગ્યાએ ઊભું રહેવાનું છે. હા, વચ્ચે એક જગ્યાએ ઊભું રહેવાનું છે. વોટરફોલ છે ત્યાં. અને આમ પહાડ જો કેવો છે, ગિરનાર જ છે. બહુ સરસ છે, બહુ ગિરનાર જ લાગે છે મને. અને અહીંયા જો બધે પ્રોટેક્શન લગાવેલા છે કે ઉપરથી પથ્થર પડે તો નીચે ના આવે એના માટે. આમ જો સિંગલ પટ્ટીનો રોડ છે જો. અને આ બાજુમાં ઠેઠ સુધી નદી ચાલ્યું આવે છે, ઠેઠ સુધી ચાલી આવશે. આમ જો કેટલું મસ્ત છે. જો અમારા અહીંયા વચ્ચે એક સ્ટોપ લેવો તો ત્યાં આવી ગયા છે. જો આ છે પાર્કુલ નેશનલ કોઝિયા, એટલે કોઝિયા નેશનલ પાર્ક છે. જો આટલું આ બધું ગ્રીન કલરનું બતાવે છે ને ઈ બરોબર. આ બોર્ડર છે ને આ બધી આખું જંગલ છે, પાર્ક છે, નેશનલ પાર્ક કહેવાય ને આપણે, ઈ છે. અમે આવ્યા છીએ અહીંયા ક્યાં છીએ? મે બી અહીંયા છીએ અમે, અહીંયા છીએ. જો આ છે ને આ અહીંયા પાર્ક કરી છે ગાડી. જો આ પાર્કિંગ છે બરોબર, અહીં ગાડી પાર્ક કરી છે. અને અમારે અહીંયા જવાનું છે હાલીને કાસ્કાદે લારતીસોર. અહીંયાથી કદાચ 2 કિલોમીટર જેવું સમથિંગ બતાવે છે. જોઈએ આપણે લઈ લીધી છે ટિકિટ. હા, જો આ ટિકિટ લઈ લીધી છે. 10 લઈ પર પર્સન છે. જો આવી રીતે આવું છે. જો ઈ આવું છે જો વોટરફોલ છે. જો આવી રીતે વોટરફોલ ને આવું બધું છે વચ્ચે વચ્ચે. વસ્તુની મનાઈથી બધું લખેલું છે. જો અહીંયા મસ્ત નદી છે. જો આખું આમ જો જંગલ જ છે પહાડની વચ્ચે. જો આ નદી જો કેટલી મસ્ત છે ને મસ્ત. જો મને લાગે ત્યાંથી જ આવતું હશે ને. આમ આગળથી ઊંચું ને જો છે ને મસ્ત નદી. બહુ સરસ છે. રોમાનિયા બહુ મસ્ત કન્ટ્રી છે. તો પ્લીઝ તમે બી આવજો રોમાનિયા બધાય ફરવા માટે, કામ કરવા માટે બધું. અને હા, સમર બેસ્ટ ટાઈમ છે ફરવા માટે. હા, વિન્ટરમાં બી મજા આવે અમુક જગ્યાએ, પણ ઠંડી જેટલી હોય ને કે વાત ન પૂછો. અત્યારે જો અહીંયા બહુ ઠંડી છે, જેકેટ પહેર્યા છે તો બી ઠંડી લાગે છે. કેમ કે આ એક તો પાણી છે, પ્લસ આ માઉન્ટેનમાં થોડું જંગલ ને બધું હોય એટલે થોડી ઠંડી રહેવાની. એટલે ઠંડી છે અત્યારે, પણ હવે જોઈએ. જો આવો રસ્તો છે, હાલીને જવાનું છે જંગલની અંદર છે. આગળ જઈએ અમે બે છીએ. જો જઈએ હવે, મસ્ત મજા કરીએ. ચલો પછી હું તમને આગળ જઈને બતાવીશ. જો અહીં કેવો મસ્ત જો ચેક ડેમ જેવું બાંધેલું છે. જો કોઈ નથી, જો આમ 2 જણા છે ખાલી. જો પાછળ કોઈ નહીં, આગળ કોઈ ન જોઈએ. આગળ હા પાર્કિંગ હતી ગાડી. બધા પહોંચી ગયા છે. જો આ નિશાન લાગેલા હોય આવા. જો ઈ રસ્તે તમારે હાલું જાવ એવું. ઝાડ ઉપર નિશાન મારેલા હોય આમ જો છે ને. બાકી આવે છે અને આ પુલ છે. આમ જો ઉપર જો એકદમ શાંતિ, ખાલી આ પાણી જાય છે એકદમ આમ એનો પાણીનો અને આ પક્ષી બોલે ને એનો જ અવાજ આવે છે. કેટલું મસ્ત છે આમ જો. જો અહીંયા મસ્ત જો છે ને મસ્ત ધોધ પડે છે જોરદાર. અને અહીં જો દર્શક નીચે ઉતરા છે. આમ જો કેટલું મસ્ત છે. આમ જો આખી નદી જ છે આમ જો. અને આ દર્શક અહીં નીચે ઉતરા છે અહીંથી. અને આમ જો મસ્ત ધોધ પડે છે. જો બહુ સરસ જગ્યા છે. જો અમે હાલીને જઈએ છીએ આગળ. અને અહીં જો
કેટલું મસ્ત આમ જો વોટરફોલ છે, આમ જો નીચે જો એટલું મસ્ત છે ને, અમે બે જ છીએ બોલ. બાકી જો અમુક લોકો સામેથી મળે છે, એ લોકો જઈ આવ્યા રિટર્ન આવે છે, અને અમે હજી જઈશું જો. અમુક લોકો પાછળ રિટર્ન આવે છે. હા તો ચલો જઈએ આગળ, બધું જોઈએ કેવું છે ત્યાં. ચલો જો અમે પહોંચી ગયા છીએ ફાઇનલી. કેટલું આયલા પછી ફાઇનલી પહોંચી ગયા. તમે એકવાર વ્યૂ જોવો, તમને એમ થાય વાહ, આમ જો છે ને બાકી જોરદાર. આ જોવાની વસ્તુ અત્યારે ખાલી એટલી જ વસ્તુ નહીં આગળ છે, પણ અમારે આગળ એટલું બધું જવું નથી, કેમ કે અમારે લેટ થઈ જાય. પણ આ મેં નહોતું કે આ જોવું છે એમ જો. વાવ બેસ્ટ, ધી બેસ્ટ કહેવાય ને, ધી બેસ્ટ. આ ધી બેસ્ટ. હા વ્યૂ છે, આ છે વ્યૂ. અહીંથી પાણી આવે છે બધું. કેટલું આમ જામ ઉપરથી આવે છે, ટનલ છે ત્યાં ઉપર. અહીંથી પાણી આવે છે. કેટલું પાણી છે ખબર? ધી બેસ્ટ. એ નદી હતી ને એનું બધું પાણી અહીંથી જ આવે છે, જોઈ લે. ઠેઠ આમ જો. વાવ બહુ મસ્ત છે, બહુ મસ્ત છે. જો મસ્ત છે ને, કેવું મસ્ત. બહુ મસ્ત છે. પાણી કેટલું ઠંડુ હશે વિચાર કરો. વાવ આમ કહેવાય ને કે 2-3 કિલોમીટર આયલા એ વસૂલ થયું એમ. આ વ્યૂ જોવા મળે ને ત્યારે એમ થાય કે વાવ. અને એટલી શાંતિ છે ને. અમે બુકારેસ્ટમાં રહીએ એટલે બુકારેસ્ટની અંદર સિટી લાઈફમાંથી દૂર જવું છે ને અહીંયા એટલું મસ્ત એકદમ નેચરમાં આમ જોઈ લ્યો. હવે એમ જ થાય કે અહીંયા બેસીએ ને આખો દી જોયા જ રાખીએ એવું જ થાય. એટલું મસ્ત છે. જો અમે અહીંયા તો ઓલું બતાવ્યું તમને, અને જો અહીંયા છે ડિટેલ. અને અહીંયા કેટલા ઉપરથી આવે છે? 485 મીટરથી 515 અંદાજે હશે. કાસ્કાડા લારતીશોર એટલે કાસ્કાડા એટલે વોટરફોલ થાય, અને લારતીશોર એટલે એનું નામ છે. જો અહીંયા એવું જ લાગે તમને દૂધ ઉપરથી દૂધ આવે છે. જો એવું જ લાગે. તમને ચલો વિડીયોમાં નહીં દેખાય, પણ આંખોથી તમે જોવો ને, આંખોથી જોવો એટલે એવું જ લાગે. જો જો અંદર આવવાનું એટલે અહીંયા સુધી છે. આમ જો વાવ એટલું મસ્ત છે ને. આમ જો ઉપર ટનલ છે, ઉપરથી ટનલ જેવું છે ને, ત્યાંથી જો આવી રીતે નીચે આવે છે. જો ગુફા જેવું છે ઉપર, અને આમ જો પાણી આવે છે. એવું જ લાગે ને દૂધ આવતું. એવું જ લાગે. કેટલું મસ્ત છે. ઉપરથી દૂધ કેટલો ફ્લો આવે છે મસ્ત. પાણી છે આમ નદી એમાં આગળ. હા એ છે. અમે સ્ટાર્ટિંગમાં તમને બતાવ્યું હતું ને કે પાર્કિંગ કર્યું ત્યાંથી ત્યાં આ બધું પાણી ત્યાં આવે છે. ત્યાં પાછું નદીને મળે. હા જો મસ્ત છે. આગળ જવાનું છે. બહુ મસ્ત છે. જો આ હતું. હા આ જોવા અમે અહીંયા આવ્યા હતા. આ જોવા અમે આવ્યા હતા. હા પણ વસૂલ છે નહીં, આવવું જોઈએ. નેચરમાં તમારે થોડો ટાઈમ વિતાવવો જોઈએ. તમને જોવા મળે છે તો જોવું જ જોઈએ. જો અમે વોટરફોલથી આવી ગયા છીએ. હવે જો મસ્ત એક જગ્યા છે, તો ત્યાં બાકડા ને એવું મસ્ત છે, તો મેં કીધું હાલો ભેળ બનાવી. તો જો આ અમારી મસ્ત ભેળ બની ગઈ છે. મમરા ને બધું નાખી, અને જો આજુબાજુના વ્યૂ છે. આ મસ્ત બાકડા ને એવું હતું, મસ્ત નદી જાય છે ઉપરથી. જે જોવા ગયા હતા ને ઈ જ છે આ. અને જો આ અહીંયા બધા બાકડા લખેલા છે. તો હવે ખાઈ લઈ ભેળ અને પછી નીકળી સીબીયુ તરફ ધીમે ધીમે. પછી કેટલા વાગે પહોંચી જોઈ. અમે ત્યાંથી હાલતા થઈ ગયા છીએ, અને આમ જો વચ્ચે રસ્તામાં જો ત્યાં ઝીણા છાંટા ચાલુ થયા છે ને. આમ જો સામે માઉન્ટેન છે, અને ત્યાં જો વાદળું ટચ કરી ગયું છે. આમ જો છે ને બાકી મસ્ત. આમ જો જોરદાર વેધર થઈ ગયું છે. આમ જો આખું વાદળ ટચ કરી ગયું છે. જો કેટલું મસ્ત લાગે છે ને. ઝીણા છાંટા આવે છે. બીજું બધું ઠીક, પણ રસ્તો બહુ મસ્ત છે, બહુ જ સરસ છે રસ્તો. તો હવે જોઈએ સીબીયુ પહોંચવામાં કેટલી, હજી 53 કિલોમીટર બતાવે છે સીબીયુ.
ચલો હવે જઈએ, રસ્તામાં એવું કંઈ આવશે તો બતાવીશ. સીબીયુ પહોંચી ગયા છીએ, અત્યારે વાગ્યા 3 વાગે. જો અમારે જેટલા વાગે પહોંચવું હતું ને એટલા વાગે અમે પહોંચી ગયા છીએ. બધી ઊભા રહેતા જો અમે આવી ગયા છીએ સીબીયુ ની અંદર. અત્યારે હવે જઈએ છીએ અમારું એરબીએનબી છે ને ત્યાં. તો જોઈએ કેવું છે. ફોટામાં તો સારું બતાવતા હતા, હવે જોઈએ ત્યાં જઈને ખબર પડે. જો આવી રીતે મસ્ત છે એમ સીબીયુ, સારું છે આમ એકદમ ગામડા ટાઈપ જે લાગે એમ, બહુ સિટી નહીં ને આમ ગામડું નહીં ને એવું મસ્ત છે. જો આમ એના ઘર બધા જો કેટલા મસ્ત છે. તો ચલો આ સાથે આ બ્લોગ અહીંયા જ પૂરો કરી દઉં, કેમ કે બહુ લાંબો થઈ જશે. હવે નેક્સ્ટ બ્લોગ આવશે કાલે આવશે મે બી. તો આજે આ બ્લોગ હું રાખી દઈશ, એટલે કાલે આવશે. તો પ્લીઝ આ બધા બ્લોગ જોજો અમારા. તો ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી.